અને મકાનમાં રહ્યા પછી અગવડતા થોડી પડવા લાગી, લોકોનો વ્યવહાર થોડો અનકમ્ફર્ટેબલ લાગવા લાગ્યો. એટલે એક વિચાર આવ્યો કે સારું પોતાનું મકાન હોય તો સારું. એટલે ખાસું લગભગ 6-1 મહિના સુધી લુણાવાડામાં મેં મકાનની તપાસ કરી. એ સિવાય મારા મિત્રો ગોધરામાં રહે છે, તો ત્યાં પણ ગયો હતો. ત્યાં પણ મકાન જોયા મોડાસા રોડ પર. ઘણી બધી સોસાયટીઓ બને છે. તો એમાં એક સોસાયટીમાં ગયા હતા. મકાનની ચોઈસ પણ થઈ હતી. બરોબર છે. પણ અમુક બાબતો દિમાગની અંદર ખટકતી હતી. એટલે પછી એવું લાગ્યું કે મતલબ દિમાગમાં કંઈક વસ્તુ ખટકતી હોય તો પછી જોડાનો મતલબ એટલે પછી થોડું મન ઓછું બન્યું. એટલે ફરી મતલબ તલાશ જારી રાખી. એમ કરતાં કરતાં ખબર પડી કે અહીંયા કોઈ સોસાયટી બનવાની છે. એ આસપાસનું લોકેશન જોયું. લોકેશન મને ગમ્યું. એ લોકેશન બહુ જોરદાર છે. કંઈક પ્રાઇઝની વાત થઈ હતી. અને પ્રાઇઝમાં થોડું એવું લાગ્યું હતું કે સારું આટલી બધી પ્રાઇઝ થોડી વધારે એવું લાગ્યું હતું. બરોબર છે. એટલે મન પાછું થોડું એ થયું. ફરી પાછી લુણાવાડામાં તપાસ ચાલુ કરી. પણ મન બન્યું નહીં. પાછા વ્રજ વિહારમાં આવ્યા. એટલે ફાઇનલ કર્યું કે ચલો વ્રજ વિહારમાં આપણે મકાનનું અહીંયા બુકિંગ કરાવીશું.